તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે આપણે જવાનું છે રાજકોટથી કેદારનાથ. તો અત્યારે હું કરતો હતો સામાન પેકિંગ. જોઈ લો આ સામાન છે. તો આ રીતના છે મારું પેકિંગ. બે બેગ, આ નાસ્તો, દવા, પાવર બેગ, ચાર્જિંગ, કપડાં, રેનકોટ, બૂટ, ચંપલ. તો આ રીતનું રહેવાનું છે મારું પેકિંગ. અને એટલી જ વારમાં આવી ગયું હતું જમવાનું. બધે ભાઈબંધ બી ગયા જમવાને, એ વાતો કરતાં કરતાં જમતા હતા. ફૂલ મજા આવી ગઈ ભાઈ. વાગી રહ્યા છે 12 ને 12. 2 વાગ્યાની અમારી ટ્રેન છે. તો અહીંથી અમારે જવાનું છે પહેલાં ઉજ્જૈન. ઉજ્જૈનથી જવાનું છે હરિદ્વાર. હરિદ્વારથી જવાનું કેદારનાથ. તો ફાઇનલી આપણે નીકળી ગયા જંક્શન જવા માટે. આપણે થઈ ગયો ટાઈમને વાગી ગયા છે 1. અને આવી ગયા બધે ભાઈબંધને બેસી ગયા. ભાઈબંધ ચાલો ખવડાવી ગયો ગુલ્ફી ને એવું. તો આવી ગયા ક્રિષ્નામાં, લઈ લીધી ગુલ્ફી. નરેશભાઈ આપણે ગયા ઓર્ડર દેવા. જોઈ લે ચડવા પહેરીને ઓર્ડર આપે. અડી ગયા હો અત્યારમાં 1 વાગ્યામાં. જોઈ લે આવી ગયો ગુલ્ફી લઈને. હવે રહેવાતું નહોતું એટલે નરેશભાઈને કહી દીધું લીવર હોય એટલું આપી દો ફટાફટ. ફાઇનલી આપણે પહોંચી ગયા જંક્શન. રાતના વખત હતા 2 એટલે એટલું બધું કંઈ ટ્રાફિક હોય નહીં. નીકળી ગયા પ્લેટફોર્મ ઉપર જવા માટે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. જા જો આપણે કલાઈ જોજો ચડો ચડ્યા ભેગું ડાયરેક્ટ થઈ ગયું મોર્નિંગ. અને ફટાફટ ફ્રેશ થઈને આવી ગયો નાસ્તો કરવા. ત્યાં બધા કરતા હતા નાસ્તો. નાસ્તો ભાઈ નાખ્યો ડાયરેક્ટ દરવાજા ભાઈ. મસ્ત મજાનું વ્યૂ હતું. એટલી જ વારમાં આવી ગયું દાવત. તો ફાઇનલી આવી ગયું ઉજ્જૈન. જય શ્રી મહાકાલ. બસ જો હવે ઊભી રહે એટલે ઉતરવાની વારી છે આપણી. ઉજ્જૈનમાં એન્ટ્રી થઈ ગઈ છે. જય શ્રી મહાકાલ. તો ફાઇનલી પહોંચી ગયા ઉજ્જૈન. હવે જાશું પહેલાં હોટલે, પછી જાશું ડાયરેક્ટ મંદિરે. अहमदाबाद को जाने वाली गाड़ी अपने निर्धारित समय से चली है। इसके लगभग 14 એટલે જ વારમાં કરી લીધી રિક્ષા. ફટાફટ વયા ગયા રૂમે. અને રસ્તામાં એવું લાગ્યું કે ઉજ્જૈનમાં નહીં હરિદ્વારમાં પહોંચી ગયા હોય. અને રૂમે ભોગીને ડાયરેક્ટ વયો ગયો ફ્રેશ થવા માટે. નાઈ ધોઈને પાસે બેસી ગયા રિક્ષામાં, વયા ગયા મંદિરે દર્શન કરવા માટે. તો ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયા આપણે રેડી ને હવે જઈશું મહાકાલના દર્શન કરવા માટે. તો મારી ભેગું હતા હર્ષભાઈ અને લઈ લીધી વીઆઈપી ટિકિટ. વયા ગયા ડાયરેક્ટ મંદિરમાં, કેમ કે અમારી ટ્રેન હતી પાછી તરત, એટલે વીઆઈપી ટિકિટ લેવી પડે એમાંથી. જય શ્રી મહાકાલ.
ફાઇનલી થઈ ગયા અમારા દર્શન અને ફટાફટ દર્શન કરીને નીકળી ગયા બહાર. તો દર્શન કરીને આવી ગયા રબડી ખાવા. ફટાફટ રબડી ખાઈને નીકળી ગયા સીધી માના દર્શન કરવા માટે. તો એટલી જ વારમાં આવી ગયું મંદિર અને મંદિરમાં પહોંચ્યા ને આરતી થઈ ગઈ હતી ચાલુ, એટલે ટ્રાફિક હતું બહુ વધારે. વાગી ગયા છે 9 ને જમવાનું ગોતતા ગોતતા સુદામા રેસ્ટોરન્ટમાં આવી ગયા. તો મળ્યું છે ફાઇનલી. હવે જમવાનું જોઈ શું મંગાવે. હાલો ફાઇનલી હવે ઉજ્જૈનથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ટ્રેન લેવા. હવે બોલો. ચલો જલ્દી ટ્રેન આવે, અમને ઘરે જાય. ખાનના 5 વાગ્યાની ટ્રેન હતી ને વાગી ગયા 11:30 તો હજી ટ્રેન નથી આવી. ઇન્દરથી ફોન આવ્યો, તમે ગાડી લઈ જાવી ગયા. પૂરેપૂરી 7 કલાક મોડી ગયા ટ્રેન. આ આપણા ઇન્ડિયાનું ભવિષ્ય. चेंजी इसका कारण नरेंद्र मोदी. ओलो गोपरो गैंग आले, गोपरो गैंग. हां गोपरो जनता वाले. તો ચાલો હવે જઈએ છીએ ઉજ્જૈનથી હરિદ્વાર. અમારી ટ્રેન હતી બહુ લેટ, પૂરેપૂરી 7 કલાક લેટ થઈ અમારી ટ્રેન. આખું પ્લાનિંગ ફરી ગયું છે. પૂરેપૂરું પ્લાનિંગ કરી ગયું. 7 કલાક ટ્રેન લેટ એમાં. पूरे 7 घंटे लेट है ट्रेन. बार वाग्या पण हजी ट्रेन आई नहीं. कंटाड़ी भाई जो हुई गया.
2 વાગ્યા પણ હજી ટ્રેન આવી નથી. આ બધે ઊભો ઊભો જો કંટાળ્યા બધા બીજી જો 2 વાગ્યા તો હજી ટ્રેન આવી નથી. પૂરેપૂરી 9 કલાક લેટ થઈ ગઈ. 9 કલાક. ફાઇનલી 10 કલાક પછી અમારી ટ્રેન આવી છે. 10 કલાક લેટ. પૂરેપૂરી 10 કલાક. અને આમાં પણ કાલની જેમ ચેડા ભેગું થઈ ગયું હતું મોરનું. આવી કે તો દરવાજા ભાઈનો બ્રશ કરવાનું કરી દીધું ચાલુ. હવાનો નાસ્તો હાલે જો આપણે કચ્ચા. નાસ્તો કરીને ડાયરેક્ટ આવી ગયો દરવાજા ભાઈને. એ બેઠો બેઠો મસ્ત નજારો જોતો હતો. એટલે જ વાર આવી કોમેન્ટ કરજો ભાઈ નથી છે. એટલે જ વાર મારી દીધું સ્ટેશન લઈ છે તો પડીકા ચા ને પડીકા ઉપાડ્યા. પછી તો કઈ ડ્રાઈવરે આપ્યું લીવર આગળ દેખાડું. पड़ गई थी हाई में कई मस्ती चाल वो. फाइनली गाइस हम हरिद्वार पहुंच गए हैं. हेलो गाइस. आपका क्या कहना? मान मान करके पहुंच गए हैं. तो अभी हरिद्वार हम पहुंचने वाले हैं. यहाँ से तकरीबन 10 मिनट का रास्ता है. तो फाइनली આવી ગયું છે હરિદ્વાર ને બધે બેગ લઈને થઈ ગયા ઊભા. देखिए ट्रैफिक. यहाँ पर ट्रैफिक जाम हो गया है. तो फाइनली गाइस हमारी लैंडिंग हो गई है हरिद्वार में. હાલો ભાઈ અમારી પાસે તો કેટલી બધી લાઈન હે. ફાઇનલી અમારું લેન્ડિંગ થઈ ગયું હરિદ્વારમાં. જય મા ગંગે. देखिए गाइस हमारे मामू यहाँ पर ठेला उठाते हुए. स्पेशल नाश्ते का ये ठेला है बड़ा वाला. इतना ठेला लाइन जाइए.
હાલો ફાઇનલી પહોંચી ગયા હો 8 કલાક પછી. રામ 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 રામ. તમે કામ બતાવો સામાન ગોઠવી લો કે એમ કરીને તમને ફોન કરો કાંઈ વાંધો નહીં જાય માથે જતું अम्बाला बठिंडा के रास्ते बाड़मेर આપણા રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જ છે ગુજરાતી બજાર. તો અત્યારે આપણે સૌથી પહેલાં આપણે ગોતવાનો રૂમ. તો અહીંયાથી પહેલું કામ અમારું છે રૂમ ગોતવાનું. આ બજાર એવી હરિદ્વારમાં કે તમને બધું ગુજરાતી જ જોવા મળશે. ઓનલી ફોર આ ગુજરાતી બજાર. તો ફાઇનલી રૂમ મળી ગયો અમને. એક રૂમ આ અને એક રૂમ આ, 2 રૂમ ટોટલ મળ્યા. फाइनली गाइस रूम मળી ગયો. मिल गया કેટલી કલાક પછી મળ્યો? 2 घंटे के बाद बहुत भीड़ है हरिद्वार आना ટ્રાફિક બહુ છે. બધું ભાઈ તમે આવો આવો એટલે બધી તૈયારી કરીને આવવાનું. રૂમ બૂમ મગાવું आप लोग રાખી લેવાનું. रूम बुक करके आना फिर आना. बहुत शॉर्टेज है દેખો फाइनली 2 घंटे चलने के बाद हमें ये मस्त रूम मिला है હાલ હવે રૂમનું થઈ ગયું. હવે ગોતવાનો ટેમ્પો ટ્રાવેલર્સ. તો ગાડીનું નક્કી કરવાનું છે. બધે ગાડી ગોતવા નીકળી ગયા, જોઈ લો બધાય. હવે અમે ભાઈ 8 જણામાંથી 2 ગ્રુપ કરી નાખ્યા. 4 ના 2 જણા આમ પૂછે, 2 જણા આમ પૂછે. જે હેલું પડે એ અમારે બુક કરવાનું છે. તો ફાઇનલી ગાઈસ ગાડીનું બુકિંગ થઈ ગયું ને બધા આવી ગયા. જમવાનું બધે થઈ ગયા મોજમાં. જોઈ લ્યો શું જમવું છે. પાવભાજી મામુની ફેવરેટ પાવભાજી. એક નંબર બનાવે હા ભાઈ. લાઈક કરો શેર હરિદ્વાર આવો તો અહીંયા જ આવજો એકવાર તમે ટેસ્ટ કરો. એક્ઝેક્ટ સુરતીવાલાની સામે. શું નામ છે? શ્યામજી કી પાવભાજી. ગુજરાતી ધર્મશાળાની એક્ઝેક્ટ બહાર. હું કેવું તમારું? ક્વોલિટી બસ કાંઈ ન ઘટે હું કેવું મામા? એક નંબર આ ઘટેક ને વડી એક નંબર સાથે પાવભાજી બનાવી છે. તો હાય ગાઈસ, તો તમે હરિદ્વાર આવો છો તો આ છે આપણે ગુજરાતી ધર્મશાળા. એની નીચે એક્ઝેક્ટ નીચે આ શ્યામજી કી પાવભાજી વાળા દાદા ઊભા રહે, એની પાવભાજી બનાવે. એક નંબર અમે બધા ખાધી. શું કે ભાઈ ધવલભાઈ? એક નંબર ને. એકવાર આવો તો એકવાર જરૂર વિઝિટ કરતો શ્યામજી પાવભાજી વાળા. ચચ્ચા હે આ. હલો, પાવભાજી ખાધા પછી લીંબુ સોડા. ગુજરાતીનો નિયમ જ છે, ખાધા પછી સોડા પીવાની જ છે. તો ફાઇનલી આવી ગયા જમીને રૂમે ને નાઈ ધોઈ થઈ ગયા ફ્રેશ. તો હવે દાયરા ખૂતા ભેગી પડવાની હવાય. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરાક. મળીએ કાલે નવા બ્લોગમાં.